નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 2 આજે આપણે શરૂ કરવાનું છે, જેનું નામ છે દિલ્હી સલ્તનત. અને ચેપ્ટર નંબર 1માં આપણે રાજપૂતો વિશે જોયું હતું. હવે ચેપ્ટર નંબર 2માં આપણે દિલ્હી સલ્તનત વિશે જોશું. જે લોકો ન્યૂ સ્ટુડન્ટ્સ છે એ લોકોને રિક્વેસ્ટ કે ચેનલની વિઝિટ કરી પ્લેલિસ્ટ સેક્શનમાં જ્યારે તમે જશો ત્યારે તમને અલગ અલગ પ્લેલિસ્ટ શો થશે. એમાંથી જે કોઈ પણ લેક્ચર્સ તમારા જોવાના બાકી રહી ગયા છે પાછળના લેક્ચર્સ, તો એ તમામ લેક્ચર્સ તમે ક્રોનોલોજીમાં સિક્વન્સમાં તમે ઇઝીલી ત્યાં જોઈ શકશો. એટલે જે લોકો નવા સ્ટુડન્ટ છે એ લોકો પ્લેલિસ્ટ સેક્શનની એક વખત વિઝિટ લઈ લે. તે ઉપરાંત જો તમે નવા છો તો લેક્ચરને પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરવાનું રાખો અને ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરવાનું રાખો, જેથી કરીને મને મોટિવેશન મળે અને વધુમાં વધુ સારામાં સારો કન્ટેન્ટ લઈ આવવાની હું કોશિશ કરું. ઓકે, તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ દિલ્હી સલ્તનત. અત્યાર સુધી આપણે જે ભારતની રાજનીતિમાં પ્રાચીન કાળ અને મધ્યકાલીન ભારતમાં આપણે રાજપૂત વિશે જોયું. પ્રાચીન કાળમાં આપણે આખું પ્રાચીન કાળ વિશે જોયું હતું. તે ઉપરાંત મધ્યકાલીન ભારતની આપણે શરૂઆત કરી દીધેલી હતી, જેમાં આપણે રાજપૂત યુગ વિશે જોયેલું હતું. તો રાજપૂતો જે છે કેવી રીતે શાસનમાં આવે છે અને 500 વર્ષના ગાળામાં શું શું ચેન્જીસ આવે છે, કેમ કે ત્યારે મેં તમને કીધેલું હતું કે 500 વર્ષનો જે ટાઈમ પિરિયડ છે એ રાજપૂતોનો ટાઈમ પિરિયડ છે. અને એમાં અલગ અલગ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં આપણે ડિવાઈડ કરીને જોયેલું હતું કે ભાઈ ઉત્તર ભારતમાં ક્યાં ક્યાં રાજપૂતો આવે છે, દક્ષિણ ભારતમાં ક્યાં ક્યાં રાજપૂતો આવે છે. એ તમામ વસ્તુ મેં ત્યાં સમજાવી દીધેલી છે. હવે એ ટાઈમ પિરિયડમાં શું શું ચેન્જીસ આવે છે, ખાસ કરીને એના પોલિટિકલ સિસ્ટમમાં હોય, એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં હોય, સોસાયટીમાં હોય, ઇવન આપણે લાસ્ટ લેક્ચરમાં વેપાર વાણિજ્ય પણ જોઈ ગયા કે ભાઈ એ લોકોના વેપાર વાણિજ્યમાં શું શું ચેન્જીસ છે અથવા ડિફરન્સ છે, એ બધી વસ્તુ આપણે જોઈ લીધી. અને બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે ભાઈ સામંતો વિશે પણ આપણે જોયું હતું કે ભાઈ કઈ રીતે સામંતો જે છે શાસક બને છે. એ ખાસ જરૂરી છે કેમ કે સામંતો વિશે મેં અલગથી એક સેપરેટ લેક્ચર લીધેલો છે. સામંતોને સમજ્યા બાદ મધ્યકાલીન ભારતનો ઇતિહાસ સમજવું ખૂબ જ ઇઝી થઈ જાય છે અને રાજપૂતો વિશે સમજવું પણ ખૂબ જ ઇઝી થઈ જાય છે. હવે આગળ ઇતિહાસ કેવી રીતે પોતાનો રસ્તો બદલે છે એ આપણે જોવાનું છે, કેમ કે અત્યાર સુધી આપણે શું જોયું હતું કે ભાઈ રાજપૂતો વિશે જોયું હતું. રાજપૂતો જે છે એ કોઈ બહારની પ્રજાતિ નથી. રાજપૂતો કમ્પ્લીટલી ભારતની પ્રજાતિ છે. ભારતના જ ક્ષેત્રીય શાસકો જેને કહી શકાય એ છે રાજપૂતો. મતલબ ભારતમાં ભારતીયોનું રાજ હતું, પણ હવે ભારતમાં વિદેશી પ્રજાનું રાજ આવે છે. ખાસ કરીને તમે જુઓ કે વિદેશી આક્રમણ થયા. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ વિદેશી આક્રમણ મોહમ્મદ ઘોરી અને ગઝનીના વિદેશી આક્રમણો જે થયા, તો એના લીધે ભારતમાં જે સત્તા આવે છે એ સત્તા આવે છે દિલ્હી સલ્તનતની સત્તા. તુર્ક અને અફઘાન મૂળના શાસકોનું રાજ ભારતમાં આવે છે, કેમ કે આપણને ખબર છે કે ભાઈ ઘોરી ક્યાંનો હતો અને અફઘાનિસ્તાનનો, અને જેને કહી શકાય ગઝની ક્યાંનો હતો. એ તમામ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા કે ભાઈ તુર્ક અને અફઘાન મૂળના એ લોકો હતા. એટલે અહીંયાથી હવે શું થશે તો કે રૂલર્સ બદલશે, શાસક જે હશે એ બદલી જશે. અત્યાર સુધી પ્રાચીન ભારતથી લઈને રાજપૂતો સુધીનું આપણે જે કંઈ પણ જોયું એમાં ભારતીય ક્ષેત્રના જેને કહી શકાય રાજવંશો હતા એમનું શાસન હતું. પણ હવે શાસક આખા બદલી જશે, બહારના શાસક આવે છે. અને આના લીધે શું થશે તો કે ભારતીય સંસ્કૃતિમાં, ભારતીય કલ્ચરમાં જે છે એમાં પણ ચેન્જીસ આવે છે. હવે અત્યાર સુધી જે સંસ્કૃતિ હતી ભારતની એમાં ચેન્જીસ આવશે, કેમ કે ભાઈ સ્વાભાવિક વાત છે, શાસક હોય તો એના ઉપરથી જ સંસ્કૃતિને બધી વસ્તુઓ બદલાતી જતી હોય છે. ઓકે, કેમ કે રૂલર્સની જેવી આઈડિયોલોજી હોય તે બધું ખાસ કરીને કામ કરવાની કેવી રીતે એ લોકો શરૂઆત કરતા હોય છે, આ બધી વસ્તુઓ જે છે એ એના કલ્ચર ઉપર પણ ઘણી બધી વસ્તુ ઇફેક્ટ કરતી હોય છે, સંસ્કૃતિ ઉપર પણ ઘણી બધી વસ્તુ ઇફેક્ટ કરતી હોય છે. બીજું એ કે ભાઈ નોર્થન ઇન્ડિયામાં જે છે એ આ બધી વસ્તુ દિલ્હી સલ્તનતને આ બધી વસ્તુ હતી, પણ સધર્ન ઇન્ડિયામાં દક્ષિણ ભારતના ભાગમાં ત્યાં હજી લોકલ રૂલર્સનું જ રાજ હતું. એટલે ત્યાંની જે સંસ્કૃતિ છે એ લોકલ, આપણા ભારતની મૂળ સંસ્કૃતિ જે છે એનાથી જ હજી ઇન્ફ્લુઅન્સ હતી, કેમ કે ત્યાં બહારના પ્રજાતિનું શાસન નહોતું આવેલું. દિલ્હી સલ્તનત જે છે એ દક્ષિણ ભારતમાં એટલું બધું નહોતું, બરાબર છે. કેમ કે દિલ્હી સલ્તનત જે છે એ નર્ધન ઇન્ડિયા, જે ઉત્તર ભારતનો જે ભાગ છે, તો ત્યાંનો જે પોલિટિકલ સિનારીઓ છે એ બદલે છે. એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. અહીંયા દિલ્હી સલ્તનતથી ઉત્તર ભારતનો જે પોલિટિકલ સિનારીઓ છે, રાજનીતિ છે, એ જ બદલે છે. એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. એટલે કે અહીંયા લગભગ જેને કહી શકાય કે હજારો વર્ષ સુધી જે ફોરેન રૂલર્સ જે છે એ રૂલ કરે છે અહીંયા ઉત્તર ભારતમાં. ખાસ કરીને દિલ્હી સલ્તનતની આપણે અત્યારે વાત કરવાની છે, તો એ પર્સ્પેક્ટિવથી આપણે જોવાની કોશિશ કરવાની છે. બીજું એ કે દિલ્હી સલ્તનત અહીંયા આપેલું છે, તો દિલ્હી સલ્તનતનો મતલબ શું થાય તો કે ભાઈ સલ્તનત, ખાસ કરીને તમે જુઓ કે સલ્તનત જે છે એનો મતલબ થાય એક રાજ્ય, અને સુલતાનનો મતલબ થશે કે ભાઈ રૂલર, અથવા તો જેને કહી શકાય કે એક પ્રકારના શાસક. ઓકે, સલ્તનત એટલે કે આખું રૂલ, એનું એમ્પાયર, રાજ્ય, અને સુલતાનનો મતલબ થશે જેને કહી શકાય કે શાસક, રૂલર. ઓકે, એટલે એ વસ્તુ યાદ રાખવાનું છે. અને દિલ્હી એટલા માટે આપેલું છે કેમ કે દિલ્હીની ગાદીએ જે છે એ આવે છે, એટલા માટે યાદ રાખવાનું છે કે ભાઈ દિલ્હી સલ્તનત. ઓકે, હવે દિલ્હીમાં જે બેકગ્રાઉન્ડ આપણે થોડું જોવાની કોશિશ કરશું કે ભાઈ દિલ્હીમાં જે છે તોમર રાજપૂતનું શાસન હતું. તોમર રાજપૂતમાં ખાસ કરીને એક અંગપાલ નામનો એક શાસક આવે છે, એનું શાસન દિલ્હીમાં હતું.
હવે આ અંગપાલ જે છે એને અજમેરના ચૌહાણ હરાવી દે છે. હવે આ ચૌહાણ કેવી રીતે ક્યાંથી આવ્યા તમને ખબર પડી ગઈ હશે, કેમ કે ચૌહાણ વંશ વિશે આપણે પાછળ જ જોયેલું હતું. તો ચૌહાણ વંશની પણ એક પાછળની જો આપણે વાત કરીએ તો તોમર રાજપૂતનું શાસન હતું દિલ્હીમાં. ઓકે, પણ હવે દિલ્હીમાં જે છે એ અંગપાલને, કેમ કે તોમર રાજપૂત જે છે અંગપાલ, એને કોણ હરાવી દે છે તો અજમેરના ચૌહાણ હરાવી દેશે એને. એટલે ચૌહાણ વંશ વિશે આપણે પાછળ જોઈ ગયા, એટલે એ વસ્તુ મારે સમજાવવાની જરૂર નથી. ખાસ કરીને પૃથ્વીરાજ ચૌહાણ વાળો ચૌહાણ વંશની વાત કરું છું. ઓકે, કે ભાઈ જે પૃથ્વીરાજ તૃતીય જે છે એને મોહમ્મદ ઘોરીના એના ખાસ કરીને તરાઈનું યુદ્ધ થયું. ઓકે, એ જ વાત કરું છું, એ ચૌહાણ વંશ. તો એ ચૌહાણ વંશ જે છે અંગપાલને હરાવી દેશે અને હવે ત્યાં ચૌહાણ વંશનું શાસન હશે. પૃથ્વીરાજ તૃતીય જે છે એ દિલ્હીને એક્વાયર કરે છે ખાસ કરીને. ઓકે, અને આ રાજપૂતો જે છે એ અહીંયા રાજ કરે છે. એનું મહત્વ જે છે એ પણ વધી જાય છે. એટલે દિલ્હી જે છે એ ડેવલપ થવા લાગે છે. અને ખાસ કરીને ધીમે ધીમે જો કે દિલ્હી જે છે એ ટ્રેડ સેન્ટર બનવા લાગે છે, એટલે કે વ્યાપારિક કેન્દ્ર. ઉત્તર ભારતનું ખાસ વ્યાપારિક કેન્દ્ર જે છે એ દિલ્હી બનવા લાગે છે આ ટાઈમ પીરિયડમાં, બરાબર છે. ઉપરાંત મંદિરો બનવાના શરૂ કરી દીધા છે, કેમ કે મંદિરોની કન્સ્ટ્રક્શનની જો વાત કરું તો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોઈ ગયા, રાજપૂતોવાળા લેક્ચરમાં, કે એ લોકો પોતાના પૈસાનો શો કરવા માટે, પોતાની જેને કહી શકાય કે અમીરીને શો કરવા માટે શું કરે, કન્સ્ટ્રક્શનના સ્થાપત્યના કામ કરે. તેમાં મંદિર સ્થાપત્ય મુખ્યત્વે હતું. ઓકે, તો મતલબ આ જે વિદેશી પ્રજાતિઓ છે ભારતમાં આક્રમણ કરી આવે તે પહેલાંથી જ દિલ્હી જે છે એ સમૃદ્ધ હતું. એવું નહોતું કે ભાઈ આ લોકો આવ્યા પછી દિલ્હી જે છે સમૃદ્ધિ વધી ગઈ ને એવું બધું કંઈ નહોતું. દિલ્હી ઓલરેડી સમૃદ્ધ જ હતું અને એની સમૃદ્ધિથી આકર્ષાઈને જ જે છે વિદેશી આક્રમણો ખાસ કરીને થવા લાગ્યા હતા. ઓકે, હવે આ વિદેશી પ્રજાતિ કેવી રીતે ભારતમાં આવે છે તો એ વસ્તુ જે છે લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવી દીધી છે, એટલે અહીં રિપીટ કરવાનો કોઈ એટલો બધો મતલબ નથી રહેતો. આ જે બેકગ્રાઉન્ડ અંગપાલવાળી જે સ્ટોરી ને એ બધું તો બેકગ્રાઉન્ડનો એક હિસ્સો હતો, એટલે મેં તમને કહી દીધું. પણ હવે કેવી રીતે એક્વાયર કરે છે, ખાસ કરીને એ લોકો કેવી રીતે તરાઈનું યુદ્ધ થાય છે, તમામ વસ્તુ આપણે પાછળના લેક્ચરમાં જોઈ ગયા છે. તો જે લોકોએ પાછળનો લેક્ચર નથી જોયો તો એ લોકો પાછળનો લેક્ચર પહેલાં જોઈ લ્યો. હવે અફઘાન, ઇરાક, ઈરાન, બરાબર છે, તુર્ક વગેરે ત્યાંથી લોકો આવતા હતા અને આવ્યા અને એ લોકોએ જે છે દિલ્હીને દિલ્હી સલ્તનતમાં ટ્રાન્સફોર્મ કરી નાખ્યું, પરિવર્તન કરી નાખ્યું. તરાઈનું યુદ્ધ થયું, એ બધી વસ્તુ ખાસ કરીને જો તમે જુઓ કે આમાં પણ લખેલું છે મેં કે ભાઈ 1192માં પૃથ્વીરાજ અને ઘોરી વચ્ચે તરાઈનું યુદ્ધ થયું. ઓકે, એટલે ખાસ કરીને જેને કહી શકાય કે ઘોરી છલકપટથી જીતી જાય છે અને પછી મોહમ્મદ ઘોરી જે છે એ પોતાના હાથમાં પાવર લઈ લે છે. અહીં જો પાવર શિફ્ટ થઈ જાય છે, દિલ્હીનો પાવર જે છે શિફ્ટ થઈ જાય છે. એટલે ચૌહાણ વંશ આગળથી પાવર શિફ્ટ થઈ અને ક્યાં જાય છે તો કે જેને કહી શકાય ઘોરી પાસે જે છે પાવર શિફ્ટ થઈ જાય છે, દિલ્હીનો પાવર શિફ્ટ થઈ જાય છે. હવે દિલ્હી સલ્તનતમાં જે છે 5 વંશ આવે છે મુખ્યત્વે. કયા કયા વંશ તો કે ગુલામ વંશ, ખેલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. આ 5 વંશ મુખ્યત્વે આવે છે અને આને આપણે યાદ રાખવાના છે, બરાબર છે. કેમ કે તમે જુઓ કે આમાંથી ક્વેશ્ચન જે છે ખાસ કરીને MCQ ક્વેશ્ચન જે છે ઘણી વખત આવી જતા હોય છે. આના શાસકો જે છે આમાં લખેલા છે એ તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે, એ જ મુજબના શાસકો લખેલા છે. તમામ શાસકોને આપણે લખવાની કોઈ જરૂર નથી ને કરવાની પણ કોઈ જરૂર નથી. ઓકે, જેમ કે ગુલામ વંશ હોય તો કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, રઝિયા અને બલબન 4 શાસકો વિશે મુખ્યત્વે આપણે વાત કરવાની હોય છે. ખિલજી વંશ છે તો જલાલુદ્દીન અને અલાઉદ્દીન ખિલજી, એ બે જ વસ્તુ વિશે આપણે જોવાની છે. અને આ ખિલજી વંશ વિશે તો તમને એમ પણ આઈડિયા હશે, પદ્માવત મૂવી જો તમે જોયું હશે તો એમાં જે દેખાડે છે એ જ વસ્તુ જલાલુદ્દીન છે અને એ જ અલાઉદ્દીન ખિલજી છે, બરાબર છે. જલાલુદ્દીન જે છે એ અલાઉદ્દીનના કાકા સમથિંગ એવું કંઈક રિલેશન છે, એવી રીતે હોય છે. તુગલક વંશની જો આપણે વાત કરીએ તો ગયાસુદ્દીન મોહમ્મદ, જેને કહી શકાય ફિરોઝ શાહ તુગલક, આ જે નામ આવે છે. તે ઉપરાંત સૈયદ વંશમાં કિઝર ખાનનું નામ આવે છે અને લોધી વંશમાં બહાદુર લોધીનું નામ આવે છે. તો આ રીતે 5 વંશો જે છે એની આપણે અહીંયા વાત કરવાની છે. અને ખાસ કરીને ગુલામ વંશ જે છે આ દિલ્હી સલ્તનતના મુખ્ય 5 વંશોની વાત છે. પણ ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, એની અંદર પણ જે અલગ અલગ શાસકો છે તો એ અલગ અલગ શાસકો જે છે એ તો પાછું પોતાનો અલગ વંશ હશે. કેમ કે આમાં કોઈ એ રીતે વંશ પરંપરા તમને જોવા નહીં મળે કે ભાઈ ખાસ કરીને ગુલામ વંશની વાત કરું તો ભાઈ પુત્ર આવશે એનો, રાજાના પુત્ર આવશે, એ રીતે તમને જોવા નહીં મળે. ગુલામ વંશમાં તમે જુઓ કે એકચ્યુઅલી આ મોહમ્મદ ઘોરી જે છે એના ગુલામ હોય છે, દીકરા નથી હોતા. આ તમામ લોકો જે છે એ એકચ્યુઅલી એટલે એનું નામ આપેલું છે સ્લેવ ડાયનેસ્ટી અથવા ગુલામ વંશ. ઓકે, અને બીજું નામ આપેલું છે કે ભાઈ મામલુક વંશ, એવું પણ આપણે આને જે છે એ નામ આપેલું છે. તો એ વસ્તુ જે છે એ ખાસ કરીને આપણે અહીંયા જોવાની છે. તે ઉપરાંત જો તોમર વંશ હોય ત્યારબાદ, કેમ કે અંગપાલ તોમર વંશમાં મેં તમને જણાવી દીધું કે ભાઈ તોમર વંશમાં અંગપાલ નામનો શાસક હોય છે. ત્યારબાદ ચૌહાણ વંશ આવે છે જેમાં પૃથ્વીરાજ ખાસ કરીને હોય છે. અને મોહમ્મદ ગઝની જે છે 1192થી લઈને 1206 સુધી જે છે એ શાસન કરે છે મોહમ્મદ ઘોરી. ઓકે, મોહમ્મદ ગઝની, બરાબર છે. 1192થી લઈને 1206 સુધી જે છે શાસન કરે છે.
એને ઘણા બધા ડિસ્ટ્રક્શનના કામ કર્યા હોય છે, તોડફોડના કામ કરેલા હોય છે. ખાસ કરીને એ લોકો મંદિરોમાં એમાં તોડફોડ કરતા, લૂંટ કરતા, બરાબર છે. એનું રીઝન એ હતું કે ત્યારના મંદિરો જે છે ખૂબ સમૃદ્ધ હતા, ભારતીય શાસકોએ બનાવેલા હતા. તો ગુલામ વંશ જે છે એ 1206 થી 1210 સુધી રહે છે, જેમાં કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, રઝિયા, આ બધી વસ્તુ મેં તમને કહી દીધું. અને હા, ગુલામ વંશનું ખાસ ઇમ્પોર્ટન્ટ એ પણ છે કે એમાં એક માત્ર આખા દિલ્હી સલ્તનતમાં એક માત્ર મહિલા શાસક જેને કહી શકાય રઝિયા સુલતાન એ આવે છે. એટલે મહિલા શાસક હોવાને લીધે આ વંશનું મહત્વ એમ પણ વધી જાય છે આખા દિલ્હી સલ્તનતમાં. ઓકે, ત્યારબાદ ખિલજી વંશ, ઓકે, અને તુગલક વંશ ને એ બધી વસ્તુ આપણે જોઈ ગયા પાછળ. અને આ બધી વસ્તુને આપણે સ્ટડી કર્યું તો આના બાદ આપણે દિલ્હી સલ્તનત સમયની પોલિટિકલ સિસ્ટમ કેવી હતી એ આપણે સમજશું. ખાસ કરીને એની રાજનીતિક વ્યવસ્થા કેવી હતી એ બધી વસ્તુ સમજશું કે ભાઈ કેવી રીતે એનું સેન્ટર હોય, સ્ટેટ હોય, લોકલ લેવલ પર કેવી રીતે એડમિનિસ્ટ્રેશન થતું હતું. આ બધી વસ્તુ આપણે જોવાની કોશિશ કરશું. ત્યારબાદ આપણે જોશું કે ભાઈ એના કિલ્લા જે છે અગત્યના, ખાસ કરીને કિલ્લા બંધાવેલા હોય, સ્ટ્રક્ચરના કંઈ પણ કામ કરેલા હોય, અન્ય કન્સ્ટ્રક્શનના કંઈ કામ, સ્થાપત્યના કંઈ કામ કરેલા હોય, એ બધી વસ્તુ આપણે જોશું. કે ભાઈ કુતુબુદ્દીન ઐબકે શું કામ કરેલા છે, તે ઉપરાંત અન્ય શાસકોએ શું કામ કરેલા છે, એ બધી વસ્તુ જોશું. એના આર્ટ એન્ડ આર્કિટેક્ચર વિશે કામ, એ બધું જોશું આપણે. ત્યારબાદ આ જ સમયમાં તમે જુઓ કે દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્ય અને બહેમની સામ્રાજ્ય આવે છે, તો એના વિશે પણ આપણે જોઈ લઈશું. કેમ કે મેં તમને કીધું કે દક્ષિણ ભારતમાં તમે જુઓ કે મોટાભાગે લોકલ રૂલર્સનું જ હજી સુધી શાસન હોય છે. તો વિજયનગર અને બહમની સામ્રાજ્ય છે એ દક્ષિણ ભારતમાં લોકલ રૂલર્સ જેને કહી શકાય એનું સામ્રાજ્ય આપણે જોવાની કોશિશ કરશું. અને કઈ રીતે દિલ્હી શાસનનો અંત આવે છે એ આપણે સમજી અને ત્યારબાદ નેક્સ્ટ યુનિટ આપણે મુઘલ સામ્રાજ્ય ઉપર જમ્પ કરશું. એટલે આપણું જેને કહી શકાય કોમ્પ્રિહેન્સિવ વેમાં તમામ વસ્તુ જે છે સમજાવવાની હું અહીં કોશિશ કરીશ, બરાબર છે. એટલે કોઈ વસ્તુનું ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. ખાસ કરીને અહીંયા આપણે એક મહત્ત્વની વસ્તુ યાદ રાખવાની એ વસ્તુ એ છે કે ભાઈ આ 5 વંશો જે છે એ તમારે ખાસ કરીને યાદ રાખવાના છે. અને આમાં કેમ કે શાસક જે છે એમાં ઘણી બધી વસ્તુઓ જેને કહી શકાય કે મિક્સિંગ થઈ જશે કે ભાઈ ગયાસુદ્દીન છે તો એ ગુલામ વંશમાં આવી જશે, તે ઉપરાંત ઇલ્તુત્મિશ છે તો એ ખિલજી વંશમાં આવી જશે. એટલા માટે જે એના શાસકો છે, રૂલર્સ છે, એને ખાસ કરીને તમારે યાદ રાખવાના છે. ગુલામ વંશ હોય તો કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, રઝિયા અને બલબન, એ રીતે ખાસ કરીને યાદ રાખી લેવાનું છે. અને બહુ એટલા બધા શાસકો નથી, પણ જ્યારે બધું મિક્સ થશે, જ્યારે તમામ વસ્તુ આપણે જે જોવાની કોશિશ કરશું, જ્યારે બધું મિક્સ થશે ત્યારે ઘણી બધી વસ્તુઓ ભૂલાતી જશે અને કન્ફ્યુઝિંગ આપણને ક્રિએટ થતું જશે. તો વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં શું આપેલું છે. તો કે ભાઈ પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. હવે તોમર વિશે મેં તમને સમજાવી દીધું કે ભાઈ તોમર વંશનો રાજા અંગપાલ, બરાબર છે, એ હોય છે શાસક. અને ચૌહાણ રાજપૂતોના સમયમાં એ વસ્તુ ઓલરેડી મેં તમને સ્ટોરી દ્વારા સમજાવી દીધી. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહેમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરશું. એટલે અહીંયા એક મહત્વની વસ્તુ બીજી એ આવે છે કે રાજપૂતની જો આપણે વાત કરીએ તો રાજપૂત જે છે 500 વર્ષ જેટલું શાસન કરે છે. જ્યારે આપણે દિલ્હી સલ્તનતની વાત કરીએ તો 350 વર્ષ જેટલું જે છે એ આનું શાસન હોય છે, 350 વર્ષ. ઓકે, એટલે આ રીતે જે છે એનો ટાઈમ પિરિયડ પર તમારે જોતું જવાનું છે. આ જ ટાઈમ પિરિયડમાં વિજયનગર સામ્રાજ્ય અને બહેમની સામ્રાજ્ય આવે છે અને ત્યારબાદ તમે જુઓ કે મુઘલ સામ્રાજ્યનો ટાઈમ પિરિયડ જે છે શરૂ થાય છે. તો હવે જે નેક્સ્ટ લેક્ચરથી આપણે દિલ્હી સલ્તનતના જે અલગ અલગ શાસકો હોય, જેમ કે ભાઈ ગુલામ વંશ છે તો ગુલામ વંશ વિશે આપણે જોશું, ત્યારબાદ ખલજી વંશ વિશે જોશું. એ રીતે આપણે નેક્સ્ટ લેક્ચરથી, નેક્સ્ટ પાર્ટથી જે છે જોવાની શરૂઆત કરી દઈશું. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરીથી એકવાર જે લોકો ન્યૂ સ્ટુડન્ટ છે, ન્યૂ એસ્પિરન્ટ છે, એ લોકોને રિક્વેસ્ટ કે લેક્ચર પસંદ આવે છે તો લાઇક કરવાનું રાખો. તે ઉપરાંત નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મારું મોટિવેશન વધારવાની કોશિશ કરો. અને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જે છે ફીડબેક આપવાનું રાખતા જાઓ કે તમને સમજાય છે, નથી સમજાતું, અથવા કોઈ પણ બીજો ત્રીજો કોઈ ઇસ્યુ હોય તો તમામ વસ્તુ, અને એની સાથે જ કોઈ પણ ડાઉટ હોય તો પણ તમે મને પૂછી શકો છો. તો આજે આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી.